વીરભૂમિ ફાગવેલ થીજી દાદાના મંદિરે જાઓ, અહીંથી જવાય છે. હમણાં બંબડી ઉભી તડકાની. આમાં ભાઈ આવી ગયા છે ભાથીજી દાદાના મંદિરે. ભાથીજી મહારાજ સૂર્યવંશી રાઠોડ ફાગવેલ. જો આ છે દુકાનો બધી. ચાવી લઈ લેજો. બસ આ કાઢ ને. જય ભાથીજી મહારાજની જય. પછી તો ભાઈ મંદિરમાં આવી ગયા અને ભાથીજી મહારાજના દર્શન કરી લેતા. મસ્ત શણગાર સજાવ્યો હતો ભાથીજી મહારાજને, જોઈ લો તમે. જો ઝૂમ આઉટ કરીને તમને ભાથીજી મહારાજના દર્શન કરાવ્યા. આ છે ભાથીજી મહારાજ. મંદિર બહુ સરસ શણગાર્યું હતું. અને ભાઈ ઊભા છે, મારી મીઠી વિચાર કરે છે એ ક્યાં વિહામાં ખાવા 5-10 મિનિટ બેહવું પડે. આમે પોલીસ સ્ટાફ બેઠો હતો અને પંખા બહુ સરસ બધા હતા અને ઠંડુ હતું. આરસી નીચે હતી એટલે દાનપેટી બહુ મોટી છે. અને આ છે ભાથીજી મહારાજના ઘરના એટલે કંકુમાં. ધણ પાછું વળણ હતું ને 3 ફેરા ફર્યા હતા અને 4થા ફેરે બોલાવા આવી ગયો હતો તો વૈયા ગયા હતા. આ રીતે ત્યાં લાકડાનું ગાડું છે ને આ મૂર્તિ છે કંકુમાની. અને મીઠી કહે છે કે આ રીતે ઇતિહાસ હતો એવું મને કહે છે. એ મંદિર બહુ સરસ છે અને મંદિર નવું બનાવે છે આરસનું. અને હું તમને બતાવું આગળ કે નમૂનો કઈ રીતે છે નવા મંદિરનો. જય ભગવાન. જો ભાઈ કામ ચાલે છે મંદિરનું. નવું મંદિર બનાવવાનું છે. જો આ રસ છે ભાથીજી દાદાનું નવું મંદિર બનાવે છે. હું તમને બતાવું. આ ટાઈપનું બનાવવાનું. જો ભાથીજી દાદાનું મંદિર આ બનાવવાનું છે. પછી તો ભાથીજી દાદાના દર્શન કરીને અમે નીકળી ગયા સુરત તરફ રવાના. અને ગરમી બહુ હતી, તડકો બહુ પડતો હતો એટલે પાણીની બોટલ લઈ લીધી હતી. અને પછી નીકળી ગયા અમે સુરત તરફ. પછી તો બમકાવી ગાડી ભાઈ. પછી મીઠી અમારે તો આ બાજુથી સીન લીધો, જોઈ લો તમે. લાગે ઉભા છે. પાણી નથી ને, કોઈ પાણી નથી. ભરૂચ સ્ટોલ નાખું. વાગ્યા છે 6:30. હવે થોડુંક આગું છે. હાલો તો ઘરે આવી ગયા છીએ અને બહુ ગાડી આવી ગયા આજ તો. કારણ કે 1 વાગ્યા નીકળ્યા હતા, 8 વાગ્યા પોરા દેતા આવ્યા હતા. અને આવ્યા હતા ત્યાં મોડું થઈ ગયું તો 8 વાગ્યા હતા. મીઠી કે હું નહીં રાંધું એ કે. મેં કીધું શું કરું બોલો. એ કે તૈયાર. પછી જો અત્યારે મેં આ વસ્તુ લેવા છે પાવભાજી. અમારા માટે પાવભાજી છે, એના માટે ચાઇનીઝ ભેળ છે. કેમ ખાઈ લેવું છે ને? મોઢું જો ને એનું કેવું થઈ ગયું, થાકી જવાય ને. તો હવે જમી લેવી. અને આવીને તો પેલા નાહી લીધું, આમ ફ્રેશ થઈ ગયા. પછી આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો અને હવે જમી લઈ. આજ માટે આટલું જ. ફરી મળશું નવા વિડીયો સાથે.